સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવી અને ગોંડલ છે ફરી એક વખત ચર્ચામાં આવ્યું। ગોંડલ નગરપાલિકાની અંદર જે પૂર્વ સક્રિય સભ્ય છે અનિતાબેન રાજ્યગુરુ તેમની સામે વ્યાજખોરીની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। એટલે હવે આજે ભારતીય જનતા પાર્ટીને પણ સવાલ કરવા છે અને એમની સાથે આ વ્યાજખોરીની જે ફરિયાદ છે એ કેમ ચર્ચામાં આવી છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર ગોંડલ અવારનવાર ચર્ચામાં આવતું હોય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે અને ગોંડલ નગરપાલિકાની પણ ચૂંટણી છે। 3 દિવસ પહેલા સેન્સ પ્રક્રિયા છે તે ગોંડલ નગરપાલિકાની અંદર યોજાઈ હતી। એટલે જેટલા પણ ભાજપના જે પૂર્વ જે સભ્ય છે તેમણે પણ ક્યાંક દાવેદારી કરવા માટે ત્યાં હાજર રહ્યા હતા। પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે શું એમને ટિકિટ આપવામાં આવશે ખરી? પરંતુ જે ગોંડલ નગરપાલિકા છે એમના જે પૂર્વ સક્રિય સભ્ય છે અનિતાબેન રાજ્યગુરુ તેમની સામે અત્યારે વ્યાજખોરીની ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે। હવે કેમ તેમની ચર્ચા કરીએ। જે અનિતાબેન રાજ્યગુરુ છે એમની સાથે હજુ પણ 3 વ્યક્તિ છે તેમની સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે। અનિતાબેન પ્રફુલભાઈ રાજ્યગુરુ જેમના દીકરા છે ચિરાગભાઈ અને આ એમના પુત્રવધુ છે કૃષ્ણાબેન અને એમની જ સાથે જે ગાયત્રીબેન ભરવાડ છે 4 વ્યક્તિની સામે જે વ્યાજખોરીની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। અને આ સાથે જ જે અહીંયા લખ્યું છે કે મારું નામ લીનાબા મહેન્દ્રસિંહ દુષ્યંતસિંહ હાડા આ વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે અને એમણે ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે એમને જ્યારે એક સમય 2 લાખ રૂપિયાની જરૂર હતી તો 10% વ્યાજે એમણે પૈસા લીધા હતા અને તેમનું દર મહિને વ્યાજ પણ તેમના ઘરે જે 20,000 રૂપિયા છે તે મોકલવામાં આવતા હતા। તેમ છતાં જે વ્યક્તિ છે જે ફરિયાદી છે તેમની સામે અવારનવાર એમને ધમકી આપવામાં આવતી હતી અને તેમને કહેવામાં આવતું હતું કે આટલા પૈસા હજુ તમારે મોકલાવાના છે, જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવતી હતી। એટલે કે જે અનિતાબેન રાજ્યગુરુ છે તેમની સામે ફરિયાદ છે તે દાખલ હવે થઈ ચૂકી છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે આમ તો ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમે કોઈ પણ વ્યક્તિની સામે જેમની સામે દાગ લાગેલો છે એમને ટિકિટ આપતા નથી, જેમનું નામ ખૂબ ચર્ચામાં હોય એમને પણ ટિકિટ આપતા નથી। એટલે આ વખતે જોવાનું છે। જગદીશ વિશ્વકર્માએ તો કહી દીધું છે કે ધમપછાડા કોઈ કરવા નહીં અને જે વ્યક્તિ સાફ સુધરી છબી ધરાવતા હશે એમને જ ટિકિટ આપવામાં આવશે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે હવે જ્યારે વ્યાજખોરીની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે તો આ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે ખરી? અને જો આપવામાં આવશે તો પછી ભારતીય જનતા પાર્ટી કઈ રીતે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાશે તે પણ સવાલ છે। કારણ કે બાયડની ઘટના આપણને યાદ છે કે જ્યાં યુવા મોરચાના જે પ્રમુખ છે તે બનાવવામાં આવ્યા હતા અને જ્યારે આખી વાત મીડિયામાં પ્રસરી એટલે તાત્કાલિક એમને હોદ્દા પરથી દૂર પણ કરી દેવામાં આવ્યા। હવે એ જ રીતે અહીંયા જે અનિતાબેન રાજ્યગુરુ છે તેમની સામે ફરિયાદ તો કરી દેવામાં આવી છે પણ એ જોવાનું છે કે ભારતીય જનતા પાર્ટી આ વ્યક્તિ ઉપર ભરોસો મૂકે છે ખરા? કારણ કે 3 દિવસ પહેલા જ્યારે સેન્સ પ્રક્રિયા હતી ત્યારે આ બેન પણ ત્યાં હાજર હતા, એમણે પણ ટિકિટની માંગણી કરી છે, ફરી એક વખત એમને સભ્ય બનવું છે। એટલે એ જોવાનું છે કે ભાજપ કઈ રીતે ટિકિટ આપે છે તો એમની સાથે કયા એવા જે એમણે કામ કરેલા છે જોવે છે। પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે તો જે જૂના કાર્યકર્તા છે કે નવા કાર્યકર્તા છે એમને પણ એવું લાગશે કે આપણે કોઈ પણ વાંકમાં આવશું તો ભારતીય જનતા પાર્ટી આપણા ઉપર ભરોસો કરશે, આપણને ટિકિટ આપશે એટલે આપણે કંઈ પણ કરતા જઈએ, બધું જ ભારતીય જનતા પાર્ટી ચલાવી લેશે। પરંતુ જો ભાજપે અહીંયાથી દાખલો બેસાડ્યો અને જો આ બેને ટિકિટ ન આપી તો પછી જે નવા કાર્યકર્તા છે એમને પણ એવું લાગશે કે ના આપણે અહીંયા રહીને મહેનત કરવાની છે અને ભાજપને જે કામ જોઈએ છે આપવાનું છે। એટલે હવે અહીંયા અને સાથે સાથે એ પણ સવાલ છે કે જો આ બેનને ટિકિટ જોઈએ છે તો પાછળથી કોણ મહેનત કરે છે, કોણ ટિકિટ અપાવે છે એ પણ જોવાનું છે। હવે તો આવનાર સમય બતાવશે કારણ કે થોડા દિવસ પછી જ્યારે આખી હવે સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ગોંડલની અંદર તો પછી કયા એવા વ્યક્તિ છે કે જેમની સામે ક્યાંક ભાજપ છે તે વિશ્વાસ મૂકે છે, એમને ટિકિટ આપે છે। પણ હાલમાં તો જે આખો પરિવાર છે અનિતાબેન રાજ્યગુરુ તે ખૂબ ચર્ચામાં આવ્યો છે કારણ કે પૈસા ભલે એમણે 2 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા, વ્યાજ પણ 10% લેખે આપવામાં આવ્યું તો તેમ છતાં લોકો હેરાન કરતા હતા। એટલે હવે ભાજપ જો ટિકિટ નથી આપતા તેમ છતાં કોઈ એક્શન લે છે, ભારતીય જનતા પાર્ટીમાં એમને કોઈ નાના સક્રિય કાર્યકર્તા તરીકે રાખે છે કે કેમ તે પણ સવાલ છે। હવે આવનાર સમયમાં ખબર પડી જશે થોડા દિવસોની અંદર કે આ જે વ્યક્તિ છે એમને ટિકિટ મળે છે કે કેમ। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।